પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરી રહ્યા છે। દેશના બજેટની અસર પોતાના ઘરના બજેટ પર કેવી રીતે પડશે તેની ચિંતા સૌથી વધુ મધ્યમ વર્ગને અને તેમાં પણ મધ્યમ વર્ગની ગૃહિણીઓને થતી રહે છે। ઘરમાં નાણામંત્રી તરીકેની ભૂમિકા ભજવતી આ ગૃહિણીઓ એ દેશની મહિલા નાણામંત્રી પાસેથી શું આશાઓ રાખી રહી છે તે જાણીએ અમદાવાદના મધ્યમ વર્ગીય પરિવારના ગૃહિણીઓ પાસેથી। बजेट ने लईने सौ कोई आशा अपेक्षा राखे छे कि कोने केटलो फायदो थाय, कोने केटलू जेम बने एम बचत थाय अने मध्यम वर्ग थी लईने सौ कोईना वर्गोनी आशा अपेक्षा शुं छे। अन्य महिलाओं आपणे पासे आपणे पहोंच्या छे कि जे गृहिणीओथी लईने दरेक महिलाओं आपणी साथे छे, एमनी साथे ज वात करीए। तमने पूछवा मांगीश कि हाल जे बजेट आवी रह्युं छे, बजेट ने लईने एक गृहिणी तरीके आप केटली आशा अपेक्षा राखी रह्या छो कि आ बजेटमां केटली राहत मळे? घणी राहत होवी જોઈએ बिकॉज બધી જ વસ્તુઓ ખૂબ જ મોંઘી થઈ રહી છે અને મીન્સ વધારે પૈસાવાળા હોય એ લોકોને પ્રોબ્લેમ નથી થતો, થોડાક ઓછા વર્ગના હોય તો એ લોકોને ગવર્મેન્ટ સહાય કરે છે, પણ મિડલ ક્લાસ ફેમિલી લોકોને બહુ સર્વાઈવ કરવું બહુ જ મુશ્કેલ પડી જાય છે અને બહુ પ્રોબ્લેમેટિક થાય છે। એટલે થોડુંક બધી વસ્તુઓમાં થોડું કંઈક પણ ઓછું થતું હોય તો એ બેટર રહે। જરૂર એટલે બજેટમાં ઓવરઓલ રાહતની આશા છે જે ગૃહિણી રાખી રહી છે, કારણ કે રસોઈમાં પણ જે મોંઘવારીનો માર છે તેના કારણે રસોઈ પણ ફીકી જોવા મળે છે। અન્ય મહિલાના પરિવારના સભ્યો છે એમની સાથે પણ વાત કરીએ। કેમ છો? મજામાં? બસ મજામાં। આ વખત બજેટ આવી રહ્યું છે, બજેટને લઈને કેટલી આશા અપેક્ષા રાખો છો, કારણ કે તમે તો જોઈન્ટ ફેમિલીમાં અહીંયા હાલ છો ત્યારે? બજેટને લઈને તો અમે એટલે આશા રાખીએ કે ગેસ સિલિન્ડરના જે ભાવ દિવસે ને દિવસે વધે છે, પેટ્રોલના ભાવ વધે છે, તો એમાં થોડી રાહત મળે। કેટલું એક બજેટમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે? જોઈન્ટ ફેમિલી છે, કમાવાવાળા વધારે હોય છે, પણ કેટલું કોમ્પ્રોમાઇઝ કરવું પડી રહ્યું છે અત્યારે? કોમ્પ્રોમાઇઝ તો દરેક વાતમાં જ કરવું પડે છે, બધી જ વસ્તુને લઈને, કે છોકરાઓની ફીસ છે, સ્ટુડન્ટ એજ્યુકેશન છે, ભણતર, બધી જ વસ્તુને લઈને। જરૂર એટલે બજેટ છે, હવે આવનારું બજેટ છે, મહિલાઓ કેટલી આશા અપેક્ષા રાખી રહી છે કે આ બજેટમાં કંઈક નવું, કંઈક ઘટાડો હોવો જોઈએ? અમે એટલી આશા રાખીએ છીએ કે મેડિકલ થોડુંક સસ્તું થવું જોઈએ, કારણ કે અમારા જેટલા ઉંમરલાયક માણસ હોય એના માટે તો મેડિકલ ખાસ છે। અને પ્લસ બીજું શું હોય છે કે અમારા મિડલ ક્લાસ લોકોના માણસો જે લોકો હોય છે એ લોકો તો બીજાની કોઈ પાસે માગી પણ નથી શકતા, જ્યારે લોઅર ક્લાસના હોય તો કંઈક માગી કરીને પણ કરી શકે ઘરનું, પણ અમારા જેવાને બહુ મોટી તકલીફ પડે છે। એના માટે થોડું કરિયાણાનું સસ્તું થવું જોઈએ, બધું સસ્તું થવું જોઈએ, અને મેડિકલ તો ખાસ સસ્તું થવું જોઈએ। ભલે અત્યારે આપણને નરેન્દ્ર મોદીજીએ આપણને રાહત આપી છે બધામાં, પણ જે રોજી મેડિકલની દવા હોય છે એ તો ખૂબ મોંઘી પડે છે એના લીધે। એટલે શાકભાજી હોય કે નાનામાં નાની ચીજ વસ્તુઓ હોય, દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને એ જ ભાવ વધારાની સાથે આપ કઈ આશા અપેક્ષા રાખો છો આવનારું જે બજેટ છે, જ્યારે સરકાર કઈ બાબતમાં રાહત આપવી જોઈએ એક ગૃહિણીઓને? દરેક બાબતે આપણને સરકારે આપણને રાહત આપવી જોઈએ, અને ખાસ તો એજ્યુકેશન માટે, કે સ્કૂલોમાં એટલી ફી વધારો છે, ટ્યુશન ફી પણ ભરવાની હોય છે, છોકરાઓને આગળ ગ્રો કરવા માટે બધી એક્ટિવિટી પણ કરવાની હોય છે, તો પણ દરેક મિડલ ક્લાસ માટે આપણે નથી સરાય કરી શકતા, તો સરકાર આપણા સામું મિડલ ક્લાસ માટે જોવે તો બહુ સારું છે। જરૂર એટલે સોના ચાંદીના ભાવ હોય કે અન્ય ભાવ હોય જેમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આપ કયા ભાવની આશા અપેક્ષા રાખો છો કે આ વખતનું બજેટ ગૃહિણીઓ માટે બહુ સારું હોય? પહેલાના જમાનામાં બહુ એટલે સસ્તું, અત્યારે તો છેલ્લા 2025થી બહુ જ ભાવ વધી ગયા છે, અતિશય એમ મહિને ને મહિને ખાસ્સા બધા વધ્યા છે। પહેલાં જે રિઝનેબલ હતા, ભાઈ 10,000માં 1 ગ્રામ એટલે 10 ગ્રામ મળતું હતું, એ મળતું હતું, એ રીતનું બજેટ હોય તો તમે કંઈક લઈ શકો, કે એવી આશા રાખીએ આપણે, અમારા જે મિડલ ક્લાસના બધા આશા રાખી શકે કે આપણે લઈ શકીએ, ચાંદી છે, એ છે, બધી વસ્તુ આપણે આરામથી લઈ શકીએ। અત્યારે તો કોઈ એવી આપણે એક્સપેક્ટ ના કરી શકીએ કે કંઈક લઈ શકીએ આપણે, કારણ કે ફીસ છોકરાઓની વધી હોય, એ છોકરા મોટા થાય એ લોકોને ફીસ બધી ભરવાની હોય, કોલેજ ભરવાનું, આ કરવાનું, બધું જ આ જે કહે છે બધી જ રીતના થોડુંક રિઝનેબલ ભાવ હોય તો બધા બધું કરી શકે, સર્વાઈવ કરી શકે એ લોકો। એટલે શૈક્ષણિક ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે સહિતના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતનું બજેટ આશારૂપ અને રાહતરૂપ હોય તેવું અમદાવાદની આ મહિલાઓ છે તે માની રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।